તળાજાના ત્રાપજ નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો, ડ્રાઈવરની ધરપકડ। મળતી વિગત મુજબ ગઈકાલ સવારે રોડ ઉપર ઉભેલ ડમ્પર ટ્રક પાછળ ટ્રાવેલ્સ બસ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને 6 લોકોના મોત નીપજેલ અને 16મી વધુ ઈજાગ્રસ્ત થયા હતા। ત્યારે અનલગ પોલીસે તપાસ કરી ડમ્પર ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળેલ। ઈજાગ્રસ્ત મહેશભાઈ માધુભાઈ નકુમ રહે વાઘનગર, તાલુકો મહુવા વાળાએ અનલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ। ફરિયાદમાં જણાવેલ મુજબ ડમ્પર GJ 27 TD 7921 રોડ ઉપર બંધ હાલતમાં ઊભું રાખેલ હતું, ત્યારે ડમ્પર પાછળ ટ્રાવેલ્સ બસ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અનલગ પોલીસે મનુષ્યવધનો ગુનો દાખલ કરેલ BSNની કલમ મુજબ 105, 125, 285 માણસની જિંદગી જોખમાય તે રીતે અને જાહેર માર્ગ પર અવરોધ સર્જવા સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાયો। અનલગ પોલીસે તપાસ કરતા આ ડમ્પર હાથબ ગામના પ્રવીણભાઈ બારૈયાની માલિકોનો હોવાનું બહાર આવેલ અને ડમ્પરનો ડ્રાઈવર હાથબ ગામનો જ હોવાનું અને રાજુ સગરામભાઈ ચુડાસમા ઉંમર વર્ષ 39 વહેલી સવારે ડમ્પર બંધ પડતા સ્થળ ઉપર મૂકીને જતો રહેલ। અનલગ પોલીસે તપાસ કરી ડમ્પર ચાલકને ઝડપી પાડેલ હોવાનું અનલગ પોલીસ સ્ટેશનથી જાણવા મળેલ। તેમજ ટ્રાવેલ્સ બસના ડ્રાઈવર વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ હોવાનું જાણવા મળેલ। બસનો ડ્રાઈવર હાલ ભાવનગર સારવાર હેઠળ હોય, ત્યારબાદ તેની વધુ પૂછપરછ હાથ ધરાશે। બસ ડ્રાઈવર જામકા ગામનો હોવાનું જાણવા મળેલ। ડ્રાઈવરે પોલીસને વિગતો આપતા જણાવેલ કે તે જામકા ગામનો, તાલુકો રાજુલા રહે છે અને ડ્રાઈવરનું નામ વલ્લભભાઈ હોવાનું પોલીસને જણાવેલ। તેમને પગમાં ગંભીર ઈજાઓ થઈ હોય અને બંધ પડેલ ડમ્પર દેખાયું ન હતું। સાવ નજીક આવ્યા ત્યારે જ દેખાયું, કાબુ મારતા તેઓ બચી ગયા, પરંતુ 6 લોકોની જિંદગી બચી ન શકી અને 16 જેટલા ઈજાગ્રસ્તો સારવાર અર્થ ખસેડેલ છે। ટ્રાવેલ્સ ડ્રાઈવરની પણ પોલીસે પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરાઈ હોવાનું જાણવા મળેલ। સારવાર બાદ અટકાયત થઈ શકેનું સૂત્રોએ જણાવેલ। મહુવા, રાજુલા, જાફરાબાદ સહિત ભાવનગર, અમરેલી જિલ્લામાં ભારે શોક છવાયો છે। આ અકસ્માતની ઘટનામાં 6 લોકોના કરુણ મોત નીપજેલ। તેમને પૂજ્ય મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી 15,000ની સહાય રાશિ અર્પણ કરી કુલ 90,000ની સહાય રાશિ અર્પણ કરી હતી। રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ જણાવેલ કે તેઓ સતત પરિવારો અને હોસ્પિટલના સત્તાવાળા સાથે સંપર્કમાં રહી ઝડપી સારવાર મળી રહે તેવી પગલાં ભરવા રજૂઆત કરાઈને તળાજાના અગ્રણીઓની સાથે પણ સતત સંપર્કમાં રહ્યા હતાનું જણાવેલ। તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણે જણાવેલ કે તેઓ અને તેમની ટીમ સતત સાથે રહી ઝડપી સારવાર મળી રહે તે માટે હોસ્પિટલના સત્તાવાળાઓને સૂચન સલાહ આપેલ અને સરકારમાં પણ સતત રજૂઆત કરી સંપર્કમાં રહ્યા હતા અને તાત્કાલિક સહાય મળે તેવી રજૂઆત કરી અને પરિવાર પર આવી પડેલ આફતમાં સહભાગી થયેલ અને ઈજાગ્રસ્તોને વધુ સારી સારવાર મળી રહે તેવા પ્રયાસ કરેલ અને મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ। બ્યુરો રિપોર્ટ, ભાવનગર।